ગુજરાતવાસીઓ જે મહાકુંભ માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેવામાં સરકાર તરફથી જે નિર્ણય કરવામાં આવ્યો હતો કે વધુ જે વોલ્વો બસ છે તે ગુજરાતની અંદરથી દોડાવવામાં આવશે અને સાથે જ 8,100 રૂપિયા ભાડું પણ નક્કી કરવામાં આવ્યું હતું। ગઈકાલે આ જાહેરાત કરવામાં આવી અને આજરોજ બુકિંગ ફૂલ થઈ ગયા છે, એટલે કે જોઈ શકાય છે કે લોકોની આસ્થા મહાકુંભમાં જવા માટે કેટલી છે। કશ્યપ મારી સાથે જોડાયા છે। કશ્યપ, ગઈકાલે જાહેરાત થઈ, આજરોજ તો બુકિંગ પણ ફૂલ થઈ ગયા। 24 કલાક હજી નથી થયા અને 26 તારીખ સુધીના બુકિંગ જે છે તે ફૂલ થઈ ગયા છે। જીએસઆરટીસી દ્વારા આ અંગે શરૂઆત કરવામાં આવી અને સ્પેશિયલ વોલ્વો બસ દોડાવવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો હતો। 8100 રૂપિયા ચાર્જ લઈ અને પ્રવાસી જે છે તે અહીંથી કુંભ મેળા સુધી જઈ શકશે અને ત્યાંથી પરત પણ આવી શકશે અને તેના માટે થઈ અને ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો અને તેની શરૂઆત કરવામાં આવી અને ગણતરીના કલાકોમાં જ તમામ બુકિંગો છે તે ફૂલ થઈ ગયા છે। કેટલીક ચોકસાઈ સાથે આ બુકિંગ કરાવવાના હોય છે અને આ તમામ બુકિંગ જે છે તે ફૂલ થઈ ગયા છે। જી।